સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સુવર્ણ મંદિર ઉપર શોભે રત્ન કલશ સુંદર જેવો તેમ સમાધિ મરણ યોગ વ્રત મંડન માની લેવો જો ન સમાધિ મરણ સાચવે વ્રત અભ્યાસ ન સફળ થયો શસ્ત્રોની તાલીમ નકામી રણક્ષેત્રે જો ચૂકી ગયો શસ્ત્રોની તાલીમ નકામી રણક્ષેત્રે જો ચૂકી ગયો. આપણી ભક્તિ, આપણો સત્સંગ, આપણું વાંચન યથાર્થ જ્ઞાની સ્વીકાર એવું થાય છે કે નહીં? કેમ ખબર પડે? જો સમાધિ મરણ થાય તો ખબર પડે. મરતી વખતે ઓય બાપા થાય, આર્ત ધ્યાન થાય એટલે નક્કી એણે સત્સંગ, વાંચન, ભક્તિ, સમાગમ યથાર્થ જ્ઞાની સ્વીકાર એવો કર્યો નથી. શસ્ત્રોની તાલીમ નકામી જો રણક્ષેત્રે ચૂકી ગયો. દશેરાના દિવસે ઘોડો ન દોડે, ગમે એટલી ટ્રેનિંગ આપી હોય એને, નકામી જ ને. બ્રહ્મચારીજી લખે છે, જો ન સમાધિ મરણ સાચવે વ્રત અભ્યાસ ન સફળ થયો. બધું કર્યું, વ્રત, જપ, તપ, શાસ્ત્ર જ્ઞાન, શાસ્ત્ર અધ્યયન, દાન, તીર્થયાત્રા કરવાનું જ છે. યોગ અસંખ્ય જીન કયા, તીર્થંકરે સહસ્ત્રગ્રમે ધર્મની ક્રિયા કરી છે. કોઈ ક્રિયાનો નિષેધ છે જ નહીં. પ્રભુએ સાવ સરળ રીતે સમજાવતા, આટલું મેળવણ નાખજો. છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. એ ખરેખર છૂટવા માટે કરતો હોય, છૂટવાનું કામી હોય તો એ બંધાય નહીં. ગોપાલદેવે સિદ્ધાંત મૂક્યો છે. અને બંધાવાનું કામી હોય એ છૂટે જ નહીં. આ સૌભાગભાઈએ શું કર્યું? ઓળખી ગયા પ્રથમ મિલનમાં જ 3 નમસ્કાર. ગયા સમાગમમાં જોયું આપણે. સૌભાગભાઈ પત્રને અંતે લખે સહી કરીને, શ્રી સૌભાગના પ્રણામ, શ્રી સૌભાગના નમસ્કાર હજો તમને. સેવક સૌભાગના દંડવત નમસ્કાર. પ્રથમ મિલનમાં જ દંડવત નમસ્કાર કર્યા તો કરે જ ને. પછી તો દિવસે દિવસે ચડતેવાને. આજ્ઞાકીંત દાસના દાસ સેવક સૌભાગના નમસ્કાર સ્વીકારજો. પછી ગાથા જ લખે આખી, દાસ દાસ હું દાસ છું, તે પ્રભુનો નહીં આપ પ્રભુનો દિન લખે. સૌભાગભાઈ એમ બોલે કે દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. આપણે એમ બોલીએ તે પ્રભુનો દિન. એટલે હજી એને બીજા કોઈક રાખ્યા છે પ્રભુ એને માથામાં. તો પ્રાર્થના કેવી રીતે ફળે? વાંધો નહીં, ઓળખી ગયો હોય કોઈ આત્મજ્ઞાનીને તો એને કરે. ગોપાલદેવ રાજી જ છે. એણે તો કહ્યું જ છે કોઈ સત્પુરુષને શોધો. એટલે જેને કોઈને આત્મજ્ઞાની મળી ગયા હોય એને ઉદ્દેશીને કરતો હોય તો બરાબર છે. નહીં તો શું વેદે છે? સ્વચ્છંદ. સૌભાગભાઈના હસ્તલિપ પત્રો છે, લખે છે દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. અને સ્વચ્છંદ થઈ જાય છે. તે ને આપને, આપને તેમ આખી જિંદગી કાઢી નાખે છે. અમારો નિયમ છે, નિયમ બાજુમાં મૂકવો પડે. એ દુપચકાણના ખાતામાં આવે. જો જ્ઞાનીની આજ્ઞાનું આરાધન ન થતું હોય તો દુપચકાણના ખાતામાં ગયું હોય. લેખે ન લાગે પરમાર્થ. અક્ષર અક્ષર બોલતો હોય તો સમજાવવાનો ઉપકાર શું? નિયમ કોણે બનાવ્યો છે? આત્મજ્ઞાનીએ નિયમ બનાવ્યો છે. શું બોલવું ને શું ન બોલવું. સૌભાગભાઈ આત્મજ્ઞાની હતા કે નહીં? સૌભાગભાઈ નિયમ બનાવ્યો, એ પાળવો જોઈએ કે નહીં? ગોપાલદેવની મને આજ્ઞા છે, શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. તમારે સૌભાગભાઈનું માનવાનું કે નિયમ પાળવાના? કોણે બનાવ્યા છે નિયમ ખબર નથી આપણને. ફેરવી નાખવાના નિયમ. જ્ઞાની મેળ્યા પછી વચનામૃત 491 યમ નિયમનો આગ્રહ અપ્રધાન કરવાનો. સત્સંગના યોગે દેહ ત્યાગ કરવાનો સમય આવતો હોય તોય કરવાનો. ઠેલો લઈને વયું જવાનું. પણ આત્મ સ્વતંત્રનો ભંગ ન થાય ધ્યાન રાખવાનું. સત્સંગ જ નથી થતો પછી ત્યાં બેસીને શું કામ છે? ઘણું કરીને પ્રભુજીની આજ્ઞા છે. આ પ્રભુજી એકદમ સરળ હતા. ગોપાલદેવ એને સોંપ્યું બધું. પોતે તો બહુ કડક હતા ગોપાલદેવ. જૂઠાભાઈ એટલા જ ઉત્કૃષ્ટ ત્યાગી વૈરાગી. મલબેદા તો બોલે નહીં તો. એટલે પ્રભુજીને આજ્ઞા કરી કે અમે ભલે કડક રહ્યા, તમને કાઢી મૂકતા હતા, પણ તમે કડકાઈથી કામ નહીં, નરમાઈથી કામ લેજો,
સેંકડો જીવોનું કલ્યાણ તમ થકી થશે. વાણિયા તમારા ગુરુ થવાય આવશે, તોય સંભાળીને કામ નિપટાવજો. કે એણે આજ્ઞા આપી છે, ઘણું કરીને કદાગ્રહી હઠાગ્રહી સંપ્રદાયના આગ્રહી સાથે ધર્મ વિશે ઉઠા બેઠક રાખતા નહીં. એટલા સરળ હતા. અગાસ આશ્રમ બનતો હતો ને, મુસલમાન ખોજાને કહે છે બેસી જાય, અહીંયા કોણ ના પાડે છે? હલકી જ્ઞાતિના બધા, જૂનો સભા મંડપ છે ને, બધાને છૂટ. દર્શન છે જ નહીં, મુસ્લિમ ખોજાય એને બેસવાની છૂટ હતી. પ્રભુને પગ આગળ બેસતો હોય ખોજો બાંધણીનો, મંદિર થઈ ગયું તોય બેસે કે મને એમ લાગે છે તમે અલ્લાહનો સંદેશ લઈને આવ્યા છો, હું આ જીવન તમને સોંપી દઉં. તો સોંપી દે, કોણ ના પડે? બેસજો અહીંયા. તો કે બીબીને પૂછે, બીબીને પૂછવા જેનું કામ નથી કે અહીંયા સીધો બેસી જાય એનું કામ છે. પણ એને છૂટવાની આજ્ઞા આપેલી કે હા બેસી જાય તો તારે વાંધો નહીં. એણે આ નિયમ આપ્યો છે. ઘણું કરીને સંપ્રદાયના કદાગરી હઠાગરી સાથે પરમાર્થ વિશે ઉઠક બેઠક રાખવાની નહીં. નથી રમવું અમારે, નીકળી જવાનું. શાસ્ત્રના ભોગે બાંધછોડ કરવાની નહીં. આજ્ઞા તોડીને બેસવું ઉતારે, સંબંધ રાખવો છે, એવા નરમ નહીં બનવાનું. સમદર્શિતાનો પાઠ છે 838મો. સમદર્શી કોને કહેવાય? સાચાને સાચું કે બોધે, ખોટાને ખોટું કે અને નિષેધે કે અમે તમારી સાથે સહમત નથી. દુશ્મન નથી, અમે તમારી સાથે સહમત નથી. આ સમદર્શિતાનું લક્ષણ છે. આમાં આ મિલાવે એ સમદર્શિતાનું લક્ષણ નથી. સેવક સૌભાગ, આજ્ઞાકિત સેવક સૌભાગ. પામરમાં પામર સૌભાગના નમસ્કાર. 20 દુઆ પરિણમે છે ને, હું પામર શું કરી શકું લખે છે, પામર સૌભાગના નમસ્કાર. પામરમાંય પામર પાછું અધમધમ 20 દુઆ પરિણમે છે, પત્રો છે. ગોપાલદેવ નમસ્કાર કરે સૌભાગભાઈને, જીવન મુક્ત સૌભાગ. આજ્ઞાકિત છોરું રાયચંદના દંડવત નમસ્કાર. એને સૌભાગભાઈ પત્રમાં લખે છે, હું પામર છું, પામરમાં પામર છું. આજ્ઞાકિત સેવક, સેવક સૌભાગના પાયે લગણ. આ બધા ઉદ્ગારો સૌભાગભાઈની આશ્રય ભક્તિના દ્યોતક છે. પૂર્વના સંસ્કાર, સરળતા, સત જિજ્ઞાસાને લઈને દાસોત્વ ભાવ, લઘુતા દર્શાવી નથી, લઘુતા કે દીનતા વિશે 20 દુઆની એક એક ગાથા સૌભાગભાઈના જીવનમાં પરિણમી ઝળહળે છે. એને આત્મા ન અનુભવે તો કોને અનુભવે? પછી આ કાળમાં બનેલો પ્રસંગ. લઘુતા દર્શાવી ખરી પાત્રતા હાંસલ કરે છે. પરમ કુપોદના સૌભાગભાઈ પ્રત્યે લખાયેલા પત્રોમાંથી કુપોદો લખે સૌભાગભાઈને, તમારા સમાગમથી આનંદ અને વિયોગથી અનાનંદ થયો છે. આપના કૃપાપત્રથી અમને સંતોષ થયો છે. એટલે સૌભાગભાઈ પત્ર લખે એટલે કુપોદ ઉપર કૃપા કરી સૌભાગભાઈ. તમારું કૃપાપત્તું મળ્યું છે, તમારું પ્રેમપત્ર મળ્યું છે. પ્રેમપત્રમાં વાત કઈ હતી? રંગલા રંગલીની નહીં, કેમ નાચશું કેમ ગાશું એમ નહીં, આત્માની જ વાત છે. પત્રમાં આત્મસિદ્ધિની વાત હોય. વૃદ્ધમાંથી યુવાન થવું અને આ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. કે હું આ વિતરાગની વાત કરવામાં હું અગ્રેસર છું આ કાળમાં. બીજાનું પ્રયત્ન કામ આવે એમ નથી. જો થાય તો અમારાથી થાય, બીજાનું પ્રયત્ન કામ નહીં આવે. એટલે હું મોખરે છું, આ વાર્તાનો અગ્રેસર છું. તમે એની આગળ અગ્રેસર થાજો. હું તમને મુખ્ય શિષ્ય તરીકે નિમું છું. ગયા સમાગમમાં વાત આવેલી ને, ચતુર્ભુજ બેચર હાથ ન આવ્યા, મનસુખરામ સુરીરામ ત્રિપાઠી હાથ ન આવ્યા, ધર્મના અંબારામ હાથ ન આવ્યા. છેલ્લે આ ડોહાએ ઝંડો જાલ્યો મગન બાપા કહેતા. ગોપાલદેવનો માર્ગ ફેલાવનારા સૌભાગભાઈ શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. 3 નમસ્કાર કરી ગોપાલદેવને આજથી આજ્ઞા લઈ લેવાની કે નિત્યક્રમમાં હું રોજ એકવાર સૌભાગભાઈને યાદ કરીશ. ગોપાલદેવની આજ્ઞા છે મને સૌભાગભાઈને યાદ કરવાની. આપની યોગ્યતા માટે મને પ્રસન્નતા થાય છે, ગોપાલદેવ લખે છે. જ્ઞાની પ્રસન્ન થયા, પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ, એ તો સમ્યક દર્શન છે, સિદ્ધાંત છે. આ તો આપણા વર્તુણુકથી, આપણા આચરણથી, આપણા મન વચન કાયના યોગથી, આપણા નૈણ વેણ સેણથી જ્ઞાની પ્રસન્ન થાય ને, આપણને સંકિત થાય. એટલે સત્પુરુષ આપણી ક્રિયાઓથી રાજી થાય એટલે આપણને સંકિત થાય. પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ, એ તો સમ્યક દર્શન છે. અમે અસંગતાને ઈચ્છીએ છીએ, સંગ જોતો જ નથી. વિતરાગ દર્શનની બધી ક્રિયા અસંગતા માટે જ છે. 609મો પત્ર. કાં તો તમારા સંગને ઈચ્છીએ છીએ,
ઓપ્શન છે, કાં અસંગ થઈ જાય અને કાં સૌભાગભાઈનો સંગ મળે. લખે છે સત્સંગ અસંગતા કરતાં પણ વિશેષ છે. એટલે સૌભાગભાઈ આત્માની વાત કરે, પોતાને આત્માની વાત જ કરવી છે, આત્માનું જ અનુસંધાન કરવું છે અસંગ થઈને. સૌભાગભાઈ મળે બંનેના પુણ્ય કામ આવે, વીર્ય વધારે ઉલ્લસે, વધારે આત્મામાં રહેવાય. એટલે અસંગતા કરતાં તમારો સંગ અમને વધારે પ્રિય છે એમ કુપોદેવ લખે છે. લખે ને પરમ ઉપકારી કુપોદેવ સૌભાગભાઈને લખે તમે ઉપકારી છો અમારા. કળીકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો પર પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો, પહેલા નંબરના. બીજા નંબરના અંબાલાલભાઈ, ત્રીજા નંબરના પ્રભુસિંહજી, જુઠાભાઈ તો કુપોદેવની હયાતીમાં જ દેહ છોડેલો. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. ઝવેરીભાઈની પેઢીએ હોય ને સૌભાગભાઈ હોય સાથે કે વવાણિયા હોય, એ વનવાસ જ છે અમારા માટે. સતનું રટણ છે ને સતનું સાધન છે. તમે ત્યાં છો ને અમે અહીંયા છીએ મુંબઈમાં, તમે સાયલા. અમને સતનું રટણ થાય છે, સતનું સાધન એવા તમે સૌભાગભાઈ લખે તમે ત્યાં છો. કેવો આનંદ આવતો હોય સૌભાગભાઈને આવું લખે તો. પછી ઠપકોય આપે, વ્યવહારની વાત લખતા નહીં, ખબરદાર અમને કંટાળો આવે છે. પછી રીસ ચડે, સિક્કો લાગી ગયો છે. પછી કેવું લખે છે, આપણે વિચારીએ તો ખબર પડે આપણામાંથી કોણ મુમુક્ષુ છે. અમને મળ્યા પછી તમે બીજા સાથે વ્યવહારની વાત ત્યાં કરો એ અમે યોગ્ય નથી માન્યું. આપણું કયું આચરણ ગોપાલદેવ યોગ્ય માન્યું એવું છે? આ પ્રતિક્રમણ છે. અમને મળ્યા પછી તમે બીજા કોઈ સાથે વ્યવહારની વાત કરો સાયલા, એ અમે યોગ્ય માન્યું નથી. વચનામૃત 304. તો આપણું આચરણ ગોપાલદેવને માન્ય છે તો આપણી ભક્તિ કેવી રીતે સ્વીકારે? ભક્તિ કેમ ફળતી નથી? પ્રભુથી કે તે ભક્તિ કરી જ નથી. કારણ કે જોર જોરથી તબલા વગાડીએ એટલે ભક્તિ થતી હશે, મંજીરા વગાડીએ એટલે, હાર્મોનિયમ તોડી નાખીએ એટલે તાર, હા હા કરીએ એટલે. ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન તમારે હા એમાંય હા હા કરે. નર દેહને હારી જેવો એમાંય હા હા કરે. એમાં એને આનંદ આવે છે, ઉછળે છે, નાચે છે, ઠુમકા બાંધીને પગે. આ નાચવાનું છે કે લંગડો થઈ જાય, બેસી જાય? લંગડો થઈ જવો જોઈએ ને. આશાનામ મનુષ્યાણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા યા બધા પ્રધાવતી મુક્તા પંગુ દિવસે. આ ગોપાલદેવ જે લખ્યું છે ને, બહુ પુણ્ય કરે પણ તે હિતોપદેશમાં 1000 વર્ષ પહેલાં લખાઈ ગયું છે કે તૃષ્ણા જેની વહી જાય ને એ સંસારમાં લંગડા જેમ ઊભો રહે, લંગડો થઈ જાય. અને તૃષ્ણા જેને છે, આશા જેને છે, એ એવી સાંકળથી બંધાયેલો છે કે 14 રાત લોકમાં રખડ્યા કરશે. યા બધા પ્રધાવતી, આ તૃષ્ણાથી આશાથી બંધાયેલો 14 રાત લોકમાં પ્રધાવતી એટલે ફાસ્ટ દોડશે. મુક્ત પંગુવ દિસ્તે, એ છૂટી ગયો આ તૃષ્ણાથી આશાથી, એ લંગડો થઈ જાય. પછી હા કરીને હાથ ઊંચા કરીને ગાય, નવા કપડાં ઘરેણાં પહેરી, તંબુરાની તાલે ભક્તિ કરે, ગાયન વિલાપ તુલ્ય જાણો. કુપોદેવનો આશય ક્યાં છે? વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ સૌભાગભાઈને પત્ર વાંચે ને એટલે ખબર પડે ભક્તિ કોને કહેવાય. પ્રભુજીના પત્ર વાંચીએ એટલે ખબર પડે. તંબુરો બાજુમાં મૂક, પ્રભુથી ચાલુ ભક્તિમાં આકાશમાં કહેલું. એક બાવો આવ્યો, બેસવાની છૂટ હતી એને, હે પ્રભુ ચાલે છે. ઓલો તાર ખેંચવા માંડ્યો, ભજન કરતો હતો, ત્યાગી વૈરાગી સંત. અહીંયા સાધુ, હા, તંબુરો બાજુમાં પ્રભુજી કે. સંતના કહેવાથી મારે ગોપાલદેવની આજ્ઞા માન્ય છે. કઈ આજ્ઞા માન્ય છે? તો પછી જે કરે ઘંટ પડ્યા પછી મંદિરમાં, એ સ્વચ્છંદ જ વેદે જ ને. ગોપાલદેવ લખ્યું છે સ્વચ્છંદ વેદે છે. એટલે આપણે આટલા વખતથી ભક્તિ કરીએ છીએ કે સ્વચ્છંદ વેદીએ છીએ, એ નક્કી કરી લેવાનું. એટલે ભક્તિ ક્યારે ફળ છે જવાબ મળી જશે. પછી લખે છે અંબાલાલભાઈ ને સૌભાગભાઈ પર પત્ર લખવા જણાવે છે ગોપાલદેવ કે અત્યારે અમે તો ઉદય પ્રયોગમાં છીએ અને અંબાલાલભાઈને બીજા કામ માટે લખ્યો છે કે તમે સૌભાગભાઈને પત્ર લખજો, સાથે જણાવશો કે રાયચંદે સૌભાગભાઈના પત્ર બાબત બહુ પ્રસન્નતા દાખવી છે, કે લખજો. એટલે ખંભાત પત્ર લખે છે, એમાં લખે છે એક લીટી કે સૌભાગભાઈને પત્ર લખો ને એમાં લખજો કે રાયચંદે યાદ કર્યા છે અને બહુ પ્રસન્નતા દાખવી છે. એટલે અંબાલાલભાઈને ખબર પડે કે સૌભાગભાઈ કઈ જાતની ભક્તિ કરી છે કે ગોપાલદેવ પ્રસન્ન થયા.
હરિનું સ્વરૂપ હરિના પ્રતાપે મળીશું ત્યારે સમજાવશું કે અમને ભગવાન શું, આત્મા શું, સહજ આત્મ સ્વરૂપ શું અમને અનુભવાઈ ગયું છે. એ સહજ આત્મ સ્વરૂપની કૃપાથી એટલે કર્મના યોગે તમે મળશો ત્યારે તમને સમજાવશું. સૌભાગભાઈ લખે છે, સાકાર રૂપે અમને હરિની પ્રાપ્તિ થઈ તમે મળ્યા એટલે કોપાલ 250માં જવાબ આપે છે. સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને દર્શન ઘણું કરીને હું લેખું છું. પ્રત્યક્ષ દર્શન, આ પરમાર્થ સંકેત. પછી પ્રકાશ ન દેખાય એને, ગડગડ ગડગડ ન સંભળાય એને, પછી સુગંધ ન આવે એને, પછી એમ કે લીસોટા થયા પ્રકાશના. વીજળી થાય લીસોટા, કે જેટ પ્લેન ગયું હશે હમણાં લડાઈ ચાલે છે. આત્મા લીસોટા હોય, ભૂતગલના ગુણ હોય. આ માર્ગમાં આવ્યા પછી આટલા વર્ષો પછી હજી લોકો એમાં હજી ધ્યાન કરીને પ્રકાશ જોવે છે. કોઈ બધું ના પાડે છે. પ્રભુજીને વિનંતી કરે છે 518માં, મહેરબાની કરીને અવરૂપી આત્મા વિશે આત્મદર્શન તું અમને લખતા નહીં, તમને વિનંતી કરું છું. 518માં પ્રભુજીને કહે છે કે તીવ્ર મુમુક્ષતા આવશે પછી એ થાય. એટલે પ્રભુજી હજી તીવ્ર મુમુક્ષતા નથી એને, કે મહેરબાની કરીને તમે લખતા નહીં આત્મદર્શન બાબતમાં, મારી વિનંતી છે. 518માં લખે છે. લોકોને આ માર્ગમાં આવ્યા પછી હજી ધ્યાન કરે છે. ધ્યાન કરીને બીજાને કરાવડાવે ખરા, અને બધા કરે ખરા. કેટલા આજ્ઞાકીત છે બધા. મોક્ષ વિશે, મોક્ષના અનંત સુખ વિશે તમને સર્વ પ્રકારે નિર્ણય સમાગમે આ વેળા આપવા ધાર્યું છે, કારણ કે એ માટે અમને હરિની કૃપા થઈ છે. એવો યોગ છે. હવે ખબર પડી કે સૌભાગભાઈને બધું કહી દેવું જોઈએ. તમને કહી દઈશું કે બધું. તે માત્ર તમને જાણવા માટે, બીજા માટે હજી પ્રેરણા થઈ નથી. વચનામૃત 257. એટલે કોપાલદેવ પાસે જે કંઈ છે એ બધું કોપાલદેવ સૌભાગભાઈને કહી દેશે. 194માં લખ્યું છે, એ જેને ભજે છે શિષ્ય, એ ગુરુની બધી પારમાર્થિક રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ શિષ્યને મળી જાય. અને એ અસદગુરુ હશે તો એને બધા અપલક્ષણને કુટેવી મળી જ જશે ને. પછી સિદ્ધાંત છે. જેવા નરને સેવીએ તેવી દે ફળપત, વંદે તદગુણ લબ્ધે. તમે અમારે માટે જન્મ ધર્યો છે એમ લાગે છે, તમે અમારા અથાગ ઉપકારી છો, તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે, માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ. એટલે પૈસા મની ઓર્ડર કરશું નહીં, આપશું નહીં, મંત્ર તંત્ર દોરો ધાગો આપશું નહીં, તમારા ઘરે પગલાંય કરશું. મખમલ પાછળ તકો પડ્યો આવે ત્યારે સૌભાગભાઈ જાજમ વ્યવહારે આપવા આપ્યું ને કે જાઓ તથાસ્તુ, ધનવાન, આયુષ્યવાન, નિરોગી, પુત્રવાન, તમે પરણી જાઓ, તમને સંતાન થાય, તમને પૈસા મળે. જ્ઞાની આશીર્વાદ આપે કરે રખડવાનું? આપે તો જ્ઞાની હોય જ નહીં. અને જ્ઞાન કે જોઈએ જ છે, અને સંસાર જોઈએ છે. એને કેન પ્રકારેણ મારો સંસાર લીલો રહેવો જોઈએ. એ જે લીલો રાખે એને ગુરુ માને છે. સત્સંગમાં ગયો હતો કે કુસુમમાં ગયો હતો, પહેલાં નાતા નહોતું આવડતું, સત્સંગ નાતા આવડી ગયું. પહેલાં ગાતા નહોતું આવડતું, અલગ અલગ રાખ ગાતા આવડી ગયું. એટલે એમને એમ હવે ઘૂઘરા બાંધીને નાચતા શીખી ગયો. પછી એ પદ લે, પગ ઘોઘરું બાંધ મીરાબાઈ નાચી રે. મીરાબાઈ જંગલમાં ઘૂઘરા લઈને ગઈ હતી કે રાણાએ ઝેર આપ્યું તો લઈને ગઈ હતી? આ તો પાછળના કવિઓએ લખ્યું છે. આ દૂષિત કવિઓએ કુપદે લખ્યું છે. એ જોગણ થઈ ગઈ હતી, રાત દરબાર છોડીને ઘૂઘરા બાંધીને ગઈ છે ચાંદીના, અને ઝેરનો કટોરો હાથમાં લઈને. 5 ઇન્દ્રિયો જ પોષવી છે એને. પહેલાં એવું હતું, આ પર્યુષણ, દિવાળી, બધા સાધનાના દિવસો હોય ને, આશ્રમમાં, મંદિરમાં, તીર્થમાં જે થાય ને, પર્યુષણમાં રિહર્સલ છે. પછી ઘરે એવું કરે. હવે ઘરે જે કરે છે ને એ મંદિરમાં, આશ્રમમાં, તીર્થમાં કરે છે. એટલે ગુરુસ્વાદ થઈ ગયો બધી. મોક્ષથી અમને સંતની ચરણ સમીપ બહુ વાલી છે. કોપલદેવ સૌભાગભાઈને લખે છે કે આ બાજુ મોક્ષ મળે છે, આ બાજુ સંત સાથે બેસવાનું મળે છે. શું પસંદ કરશો? બેમાંથી એક જ લેવાનો છે. કોપલદેવ પત્ર લખ્યો છે સૌભાગભાઈને કે મોક્ષથી અમને સંતની ચરણ સમીપ બહુ વાલી છે, ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. એટલે સૌભાગભાઈ કોણ છે? સંત પુરુષ છે, સંતની ચરણ સમીપતા વાલી છે. એટલે સૌભાગભાઈ સંત છે, સૌભાગભાઈ સત્પુરુષ છે, સૌભાગભાઈ જીવન મુક્ત છે. કોપલદેવ કહી દીધું લખીને.
પછી ડિગ્રી આપી દીધી. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે અને હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. સ્થિતિ કાં તમે જાણો છો કાં હરિ જાણે છે. એટલે સૌભાગભાઈ પછી લખે શું કરે, સલાહ આપે ગોપાલદેવને, તો પડી મેલો ને બધું દીક્ષા હું તમારી હારે આવું પડી એટલે દીક્ષા લઈ લઈએ એમ. ગોપાલદેવ હમણાં પડી મેલો તમારી વાત બરોબર છે પણ હમણાં ઉદય નથી, પડી મેલો ભભક લાવો ને હું જોતો જાઉં, મોવા પછી મારે ક્યાં જોવું છે. હાલ તો અમને કાંઈ ગમતું નથી ને જે કંઈ ગમે છે તેનો અતિશય વિયોગ છે. શું? તમારો સત્સંગ એ નથી કે. સૌભાગભાઈ માગમાં એ કરે સાથે કોપલ કે એ ભાગમાં અમારે બધું વાંચી લીધું હોય સૌભાગ તો જ કોપલ તને ખબર પડે કે આમાં શું લખ્યું છે. એટલે કહે છે તમે જે વ્યવહારનું લખ્યું છે ને એ પ્રત્યે લક્ષ ગયું નથી એટલે વાંચ્યું નથી એટલે ખોટું લખે. કોપલ વાંચ્યું નથી તમને ખબર કેમ પડે એમાં શું લખેલું એ લખે છે. એ બાબતમાં અમે કાંઈ જ્ઞાની અન્યથા કરે નહીં. એટલે પછી સૌભાગભાઈ થાક્યા છે. એટલે ગોપાલ તો થાકે જ નહીં, ભલે માગ કરે, હું આપવાનું નથી કે. સૌભાગભાઈ થાક્યા લખે છે માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ ખેદ નહીં પામીએ, જ્ઞાનના અનંત આનંદ આગળ આ તૃણ માત્ર છે. આવું લખ્યું. એટલે ગોપાલ આ વાક્ય ફરીવાર લખ્યું સૌભાગભાઈને. લખે છે તમારા આ વચનને અમારા નમસ્કારો. એ વચન લખ્યું એટલે આપણને ખબર પડે કે ઓલો પત્ર તો નહીં મળે સૌભાગભાઈ શું લખેલું હોય પણ આ તો મળશે. હયાતીમાં જ વચનામૃત બનાવતા હતા, અંબાલાલભાઈને આજ્ઞા હતી. એના કરતાં આનંદ આવે એવી વાત. વચનામૃત પહેલું એની પહેલી લીટી ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા કોડે કરું કામના. કે તમે ગુરુ ગ્રંથ લખવા બેઠા છો, શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ. ત્યારે જ એને ખબર હતી વચનામૃત પહેલું લખ્યું ત્યારે કે આગળ જતા ગ્રંથ બનશે. અંબાલાલભાઈને આજ્ઞા કરી મળ્યા એટલે એ તો ઠેઠ 46માં મળ્યા. એ પહેલાં જ ગોપાલને ખબર જ હતી કે હું જે લખું છું ને એ ગ્રંથ બનશે. વચનામૃત 1ની પહેલી લીટી. બધું ચમત્કારિક છે આ બધું. સત્પુરુષની ઓળખાણ જીવને પડતી નથી અને વ્યવહારિક કલ્પના પોતા સમાન તે પ્રત્યે રહે છે. એ જીવને કયા ઉપાયથી ટળે? આ પ્રશ્નનો ઉત્તર આપો તમે. સૌભાગભાઈ આપો. ગોપાલ લખે છે તમે યથાર્થ ઉત્તર આપ્યો છે કે જ્ઞાનીનો બાહ્ય ઉદય જોવે નહીં અને ખાલી જ્ઞાન જોવે તો સત્પુરુષ ઓળખાય. એ ઉત્તર જ્ઞાની અથવા જ્ઞાનીનો ખરો આશ્રિત જ જાણી શકે. એટલે કાં તમે જ્ઞાની છો કાં તમે જ્ઞાનીના ખરા આશ્રિત છો. જ્ઞાનીના ખરા આશ્રિત તો છે જ સૌભાગભાઈ. જ્ઞાનીને ઓળખે એ જ્ઞાની. એટલે સૌભાગભાઈ જ્ઞાની થઈ ગયા છે. લખીને આપ્યું ગોપાલદેવે. અમે કે જેનું મન પ્રાય ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, 4 કશાયથી જેનું મન વિમુખ થઈ ગયા હોય. પછી નો કશાય લખે છે હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી, ત્રિવેદ, પુરુષવેદ, નપુંસક વેદથી. એટલે કશાય નો કશાય જે મુક્ત થઈ ગયા કોણ હોય? આત્મઘાતી અવગુણ નથી. એટલે જ્ઞાનામણીય દર્શન મોહનીને અંતરે વ્યા જાય. 4 બાકી રહે ખાલી. કોને? અરિયંતને. નામ આયુષ્ય ગોત્રને વેદનીય. એટલે ગોપાલદેવ અરિયંત છે, ગોપાલદેવ જીન છે. એટલે લખ્યું કે અમે પરમાત્મા છીએ, અમે મહાવીર છીએ. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. સૌભાગભાઈ લખીને આપ્યું છે 347માં કે અમે કશાય ન કશાયથી મુક્ત છે. આગળ લખે છે અમે સ્ત્રીથી મુક્ત છીએ. આગળ લખે છે પુત્રથી મુક્ત છે. આગળ લખે છે દેહથી મુક્ત છીએ. દેહથી મુક્ત હોય કોણ હોય? અરિયન ભગવાન ને મહાવિદેહ, વિહરમાન, 20 તીર્થંકર અને 2 કરોડ કેવળી બધા દેહાતીત દશામાં છે. દેહ છતાં જેની દશા વર્ત દેહાતીત. એટલે આત્માથી એક એક ગાથામાં જે નમસ્કાર એ ગોપાલદેવ ઉપર જ છે. પછી વાત પહેલી ગાથા એ ગોપાલદેવ ઉપર જ છે. સમજેવું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન રાજચંદ્ર ભગવાન. અને છેલ્લી ગાથા ગોપાલદેવ ઉપર જ છે. દેહ છતાં જેની દશા વર્ત દેહાતીત. એટલે તે પ્રભુનું નહીં, આજથી આપ પ્રભુનું દિન. ત્યાં સ્વચ્છંદ કરવાનો, ભક્તિમાં સ્વચ્છંદની છૂટ છે. ત્યાં લખ્યું એ ન વંચાય. બનેલા પ્રસંગ છે આ. લીંબડીના મુમુક્ષુ છગન નાનજીની વાત ચાલે છે. નાની ઉંમર. ગોપાલે કહ્યું અમે નિવૃત્તિ રીતે આવ્યા છે, 5-7 જણથી વધારે લાવતા નહીં. નાની ઉંમરના ભર યુવાની. પણ ગોપાલને ઓળખી ગયા, કટ્ટર સંપ્રદાયના આગ્રહી પાછા. એટલે ગોપાલે કહ્યું તું જે સંપ્રદાયમાં છો ને એ સંપ્રદાયના સાધુ મળે ને તારે ફરી જવાનું. એને આજ્ઞા કરી. પછી ભૂલ કરે તો ગોપાલ કહે ને બધું ત્યાં જઈને પાછો કહે બધા.
અને પછી કુપોલદોને કહે હું એની આગળથી આગમ શીખું છું, કુપોલદોને કહે. એટલે જ નાના હજી ઉંમરમાં, ખબર નહીં કે ક્યાં શું બોલવું એ, પણ ખબર હતી કુપોલદોને કે છે પાત્ર કે અમે નિવૃત્તથી આવ્યા છે ત્યારે અપાસરામાં તો કહેવાનું જ નહીં સાધુનું આવ્યું છે, બીજા કોઈને ભેગા નહીં કરતા. હવે અંબાલાલભાઈ હોય રસોઈ કરવા માટે, પોતે હોય સેવા માટે, પાણી લાવવાનું હોય, કપડાં સૂકે તો લઈ લેવાના હોય, એટલે કે 5-6 જણા હોય તો બરાબર છે, વધારે નહીં. મેં 10 જણાને કહી દીધું 10 તો આવશે જ કે ઠીક છે. કુપોલદો નમતું જોયું 10થી વધારે નહીં લાવતો કે સ્વચ્છંદ કરાય ત્યાં સ્વચ્છંદ કરવો પડે. એક ભાઈ આવ્યા, કુપોલદો તો મનોપ્રયોગ જ્ઞાનથી જાણતા હતા કે આ ચિત્રપટ લેવા આવ્યા છે. છગન નાનજીને કે છગન મેં તને ચિત્રપટ આપેલું ને એ આપી દેતો આને, તમે મને આપ્યું છે ને હું નહીં આપું કે. સ્વચ્છંદ છે, આ ભક્તિ છે. તમે મનસુખભાઈને આપેલું એને કહો એ દુકાનમાં ફલાણા ખાનામાં રાખ્યું છે કે તમે મને આપ્યું છે હું મારી આગળ જ રાખીશ, હું આપીશ નહીં, ઘસીને ના પાડી. કુપોલદો રાજી જ થાય ને. આ સ્વચ્છંદ છે, આ ભક્તિ છે. મોક્ષ ન મળે તો કાંઈ નહીં, હું સ્વચ્છંદ કરીશ ને હું તમારા ચરણ આગળ રહીશ, તમારું ચિત્ર પણ હું આપીશ નહીં કોઈ. આ ભક્તિ છે. લોકો મિથ્યા ક્ષમતામાં સ્વચ્છંદ કરીને, સ્વચ્છંદ કોને કહેવાય ખબર નથી, ભક્તિ કોને કહેવાય ખબર નથી. કહે છે અક્રૂર ગોપીને કે શ્રી કૃષ્ણે જ્ઞાન લઈને મોકલ્યા છે, તમે વૈકુંઠ વહી જાઓ, આજ્ઞા છે શ્રી કૃષ્ણની. એ ક્યાં છે? વ્રજમાં. અમારે જ્ઞાન નથી જોયું, જ્યાં કહી દો એને, અમારે કનૈયો જોઈએ છે. વ્રજ વાલું રે, વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવવું, મોક્ષ જોતો નથી અમારે. આ ભક્તિ છે. બધી ગોપીએ સ્વચ્છંદ કર્યો, ત્યાં આ જ વાત છે. તો કહું તે મને આજ્ઞા છે કે ત્યાં જઈને કહી દો અમારે જ્ઞાન ગુઢારત ગમતા નથી અમને. સોંપ્યા તન મન ધન વિઠ્ઠલ વરને, ત્યાં કયા હોય એને. છેલ્લે અક્રૂર સમજ્યા, ગોપીને કે જરા ખસો તો ખસે ને એને પગ નીચે જે માટી હોય ને એનો ચાંદલો કરીને જાય છે. શ્રી કૃષ્ણ કે તમે મને આવો ભોઠો પાડ્યો કે તું મારી આગળ જ્ઞાનની જ વાત કરતો હતો, મારે તને ભક્તિ શીખવાડવી હતી એટલે ત્યાં મોકલ્યો હતો. આ ભક્તિ છે. સમય માત્રના અનવકાશે આખો લોક આત્માવસ્થા પ્રત્યેઓ, આત્મ સ્વરૂપ પ્રત્યેઓ સવિજીવ કરું શાસન રસી. કોને આ ભાવ છે? સૌભાગભાઈને. લીમડીના દરબારને કહ્યો હતો, દીપચંદજી મહારાજને કહ્યો હતો, ગોસળીને ઊંચી પાયરીએ ચડાવો હતો. તમારી વાત બરાબર છે કે પણ અત્યારે મંદ યોગને અસર થાય એવી મારી દશા નથી. વચનામૃત 255. તૈયાર હોવો જોઈએ. ખાલી શું માનવું, વિતરાગનું દર્શન કેમ આરાધવું, એ જેને મૂંઝવણ હોય એના માટે અમે તૈયાર છીએ. તૈયાર હોવો જોઈએ અત્યારે. તો મંદ યોગ હોય, મંદ યોગને અસર થાય એવી મારી દશા નથી. તમે છો તો એ જ. પછી કહે છે કુપોલદેમાં સૌભાગભાઈ સત્પુરુષ જે કહે છે કે તમે જે આ વાત કરો છો આ તો જેનો કરુણશીલ સહજ સ્વભાવ છે તે જ સંપ્રદાય સનાતન સત્પુરુષનો છે. આપના અંતકરણમાં એવી કરુણાવૃત્તિથી લીમડી વિશેનો વારંવાર વિચાર આવ્યા કરે છે. એટલે શું થયું? સૌભાગભાઈ સત્પુરુષના સંપ્રદાયમાં આવી ગયા છે. સૌભાગભાઈ સત્પુરુષ છે એટલે સૌભાગભાઈ જ્ઞાની છે એમ. અમારું મન ક્યાંય પ્રતિબદ્ધપણું પામતું નથી. હમણાં આવ્યું ને, સ્ત્રીથી, પુત્રથી, શરીરથી, ક્રોધમાન માયાલોકથી તમ જેવા માર્ગ ઈચ્છાવાન પુરુષો વિશે પ્રતિબદ્ધપણું પામે છે. પણ સૌભાગભાઈના સત્સંગમાં કોઈ જકડાઈ ગયા છે. આ કિંમત સૌભાગભાઈના સમાગમની. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો નથી. વચનામૃત 402. એવી વાત જ્યારે પરમ ઉત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે એવા ચિત્તને નમસ્કાર કરે છે. કોઈ પોતે પોતાનો નમસ્કાર કરે છે. રાગે નથી કરવો, દેશોય નથી કરવો, એટલે પોતે વિતરાગ છે. પછી કહે છે તે જ વાક્ય માત્ર સ્મરણ યોગ્ય એવા તમને લખ્યું છે. રોજ હું તમને યાદ કરું છું, સ્મરણ યોગ્ય છો તમે. એટલે શ્રી સૌભાગ મુમુક્ષુ વિસ્મરણ કહે કે કુપોલદો જેને નથી ભૂલતા એને આપણે કેમ ભૂલાય. એટલે કહેવા માટે નહીં, 3 નમસ્કાર આજ્ઞા લેવાની કે રોજ હું સૌભાગભાઈને એકવાર યાદ કરીશ પ્રાર્થનામાં. એવા સ્મરણયોગ તમને લખ્યું છે જે વાક્ય નિશંકપણે તમે જાણો છો. એટલે તમે વિતરાગ થવાની અણી ઉપર જ છો, કથાઈ ગયા છો, નિશંકપણે તમે આ જાણો છો. વચનામૃત 402માં લખ્યું. એટલે સૌભાગભાઈ આદેશે પહોંચી ગયા છે કે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ સમયે કોઈ પણ વિષય ક્યારે દ્વેષ કરવાનો નથી. પણ રાગ હોય તો દ્વેષ થાય ને, એટલે રાગે નથી કરવાનો. એટલે સૌભાગભાઈ વિતરાગ થાય. કુપોલદો તો ભગવાનના છે. કુપોલદોને ઓળખનારે ભગવાન, જ્ઞાનીને ઓળખે જ્ઞાની. આ
લખે છે કેટલી ભક્તિ છે કુપળદેવને સૌભાગભાઈની. રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય કરવો પડે તેમ તમારા માટે મારે કરવો હોય તો મારા ચિત્તમાં અન્ય ભાવ આવે નહીં, તોય તમને એક પૈસો આપીશ નહીં. પાછા રવજીભાઈને મની ઓર્ડર જોઈએ છે, તમારે આત્મા જોઈએ છે. લખે છે અને કલ્યાણની ઈચ્છા નથી, તમારે કલ્યાણ જોઈએ છે. જો હું તમને પૈસા આપીશ તો કલ્યાણ નહીં થાય, આત્મા આપીશ તો વ્યવહાર નહીં મળે. શું જોઈએ છે? તમારો વ્યવહાર જોતો તો જ નહીં આપવું. જ્ઞાની અન્યથા કરે નહીં. કરતા હોય તો લોકો લઈ આવે જ ને, દોરો ને ધાગો ને માદળીઓને, ઓસડિયાને, બાટલી ભરીને, આશીર્વાદને, કંકુ પગલાને. વ્યવહાર માટે લઈ આવ્યો હોય એ જ્ઞાની હોય જ નહીં આપનારે, સાબિત થાય છે. આજથી ગૃહિત મિથ્યાત્વ છોડી દેવાનો. 25માંથી એક પણ મિથ્યાત્વ ગયું અને 16મો ભાવ નથી. કેટલું સહેલું છે સંકિત. સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલી. એ મુશ્કેલી ક્યાં કહો કૃપાદેવ? એટલે મિથ્યાત્વ કાઢવું, આ મિથ્યાત્વ ગૃહિત કે મને વ્યવહારમાં મારા પૂર્વના કર્મ સિવાય કોઈ મદદ કરી શકે નહીં. તો આજથી હું મંત્ર તંત્ર દોરો ધાગો દેવ દેવી કે અસદગુરુનું શરણ લઈશ નહીં. એ મને દોરો ધાગો માદળીઓ આપશે તો મારા હિંમત નહીં, પાછું તો નદીમાં પધરાવી દઈશ. ગૃહિત મિથ્યાત્વ વહી ગયું. કોઈ પણ એક સંકિત થાય એનો 16મો ભાવ નથી. 15 તો કહેવા માટે એ ભવે કે ભાવિવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિત થઈ મોક્ષ વયો જાય. એટલે આવું બધું કરવું, મોક્ષ ન જવું હોય હમણાં, ઉતાવળ ન હોય તો આ બધું કરવાનું. મોક્ષે જવું હોય તો આ બધું છોડી દેવાનું. પરમ કૃપાદેવ પ્રત્યેથી સૌભાગભાઈના પૌત્રમાંથી. હવે સૌભાગભાઈને આવું સમાધિ મરણ થાય કેવી રીતે? કૃપાદેવ વખાણે એવું. મુનિને આજ્ઞા કરે કૃપાદેવ પ્રભુજીને કે તમારે સૌભાગભાઈ જેવું મરણ કરવું પડે. આ ભાવના ભાવ આ ગોખી નાખવાનું. આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા, એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા ગઈ છે. તમારે ભાવના ભાવવાની. વચનામૃત 786 આજ્ઞા આપે છે કૃપાદેવ પ્રભુજીને કે આ ભાવના ભાવજો કે મને આવું મરણ હોય. આવું મરણ કેમ થાય? કે સર્વસંગ પરિત્યાગી સાધુને શીખવું પડે ગૃહસ્થ પાસેથી. આ દશા છે કે વ્યવહારિક મદદ ન મળતા છતાં તેમણે કૃપાદેવને છોડ્યા નહીં. ઉલટ દિન પ્રતિદિન શ્રદ્ધા વધતી જ ચાલી. લખે પત્રમાં, આવો જોગ અનંતકાળ રીતે બનવો કઠણ છે તે મને તો સહેજમાં બની ગયો છે. હું તમને દેવા આવેલો અને મને તમે આત્મા આપી દીધો. ગયા હતા બોધબીજ દેવા, સંકિત લઈને આવ્યા પ્રથમ મિલન. આવું ક્યારેક જ થાય કે અનંતકાળમાં મારે થઈ ગયું જ કે. અમારા મનને કાંઈ રિદ્ધિ સિદ્ધિ એ કાંઈ જ્ઞાન હોય નહીં. આ તો 2 પાંદડે થઈ જાઓ, પૈસાની ફિકર ન હોય કે મણી કે ત્રબક કામે લાગી જાય તો હું શાંતિથી તમારી સાથે ડુંગરા અને જંગલ સેવું સત્સંગ કરું. મારે કાંઈ બંગલા બાંધવા નથી. મુમુક્ષુને માંડ આવી કે મળે તો ઘણું છે. આપણામાંથી જેને ખાવાનું નથી એટલે વ્યવહારે આ દોરા ધાગા મંત્ર કોણ કરે છે? એવો કોઈ છે? હોય જ નહીં. જેને કૃપાદેવ મળે એને ખાવાનું ન મળે. પ્રાણી માત્ર આહાર પાણી પામે તો કૃપાદેવ જેને મેળવે હોય એને ખાવાનું ન હોય એટલે એને માદળિયું પહેરવું પડે, એટલે એને યંત્ર બનાવવું પડે, એટલે દેવી દેવી માનવા પડે, એટલે બાધા રાખવી પડે, એટલે અસદગુરુ પાસે આશીર્વાદ લેવા જવું પડે. ખાવાનું નથી એટલે નક્કી ક્યાંક ભૂલ થાય જ ને. અમારા મનને રીધી સીધી કાંઈ જ્ઞાન હોય નહીં. અમારે તો સમાગમમાં રહેવું અને જ્ઞાન ચેતનામાં રમવું આવી જ ઈચ્છા છે. પણ આ તો એમાં વિકલ્પ ન થાય કમાવાના. આ મોટી ઉંમરના થઈ ગયા છે ત્રંબકમણી, કંઈ કમાતા નથી એટલે તમને કહેવું પડે મારે. એમ કરીને કહી દે પાછા. મારે કહેવું તો નથી પણ એમ કરીને કહી દે પાછા. સૌભાગભાઈ કૃપાલદેવ પાછા કહી દે, અમે વાંચ્યું નથી પણ તો વ્યવહારિક લખતા નહીં કાંઈ. વાંચી લીધું છે કે તમે શું લખ્યું છે એ અમે વાંચશું જ નહીં. અમે વાંચ્યું છે તોય કહેશું કે અમે વાંચ્યું જ નથી. સાંભળવાને અપમાન ન લાગે? ન લાગ્યું એને. આપ તો સંસારમાં છો છતાં વિતરાગ છો. પત્ર લખે તો વિતરાગ પૈસા કેમ માગો તમે? કે તમને ન કહું તો કોને કહું? અબ શોખ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથો. વ્યવહારે તમને જ કહીશ ફરિયાદ, પરમાર્થે તમને જ કહીશ. મારે બીજો કોઈ છે જ નહીં. એક ધણી ધાર્યો એ ધાર્યો. હવે બીજા કોને કહો? તમે જ માતા, તમે જ પિતા, તમે જ પતિ, બધું તમે જ.
આપણે ગાય જ ને, તમે માતા, તમે પિતા, તમે. આ પ્રાર્થના છે. અનંતકાલથી પછી એક પત્ર લખે છે કે તમારી સમર્થાય તો અદ્ભુત છે, કે હું કાંઈ લખી શકતો નથી એમ કરીને લખે જ પછી કે અનંતકાલથી જીવને ગાંઠ પડી ગઈ છે. કઈ આપણને જે પડી ગઈ છે કે વર્તમાનમાં જ્ઞાનીને માનવાને જ્ઞાની લખતા નથી ફાવતું, એટલે ગનાની લખે છે. વર્તમાનના ગનાનીને માનવા નહીં, અને ભૂતકાળના ગનાનીને પૂર્વે થઈ ગયેલા છે, પૂર્વે લખતા નથી, પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા. જ્યાં સુધી જીવને આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મરણ છૂટશે નહીં. મારી પાસે તો ભાષા નથી કે તમે આ સારી રીતે ગોઠવીને લખો તો અંબાલાલ ચોપડી બનાવે છે ને એમાં છપાય, એટલે ભાવિ મુમુક્ષુને કામમાં આવે. કે પત્ર છે કે વ્યવસ્થિત રીતે તમે લખો, મારી આગળ ભાષા નથી, પણ આ આશય રાખજો કોઈ. એટલે અંબાલાલની ચોપડીમાં છપાય એટલે કેવી રીતે મોક્ષ મળે અને મોક્ષ માર્ગ મળે એ લોકોને ખબર પડે. કેવી રીતે ખબર પડે કે અનંતકાલથી જીવને ગાંઠ પડી ગઈ છે, જે વર્તમાન જ્ઞાનીને માનવું નહીં અને ભૂતકાળમાં થઈ ગયેલા જ્ઞાનીને માનવા. જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જીવના જન્મ મરણ છૂટશે નહીં. આત્મસિદ્ધિની 11મી ગાથાનો અર્થ છે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીવન ઉપકાર. એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. તમે સરળ રીતે સારી ભાષામાં લખો અને અંબાલાલને મોકલો પત્ર, એ ચોપડીમાં છાપે પછી. એટલે સૌભાગભાઈને ખબર હતી કે વચનામૃત આવો થવાનું છે. પછી ગોપાલભાઈને તો ખબર જ હતી, અંબાલાલભાઈ તો બનાવતા હતા જ. અને એ ચોપડી જેટલી થઈ ગઈ હોય ને એ અંબાલાલભાઈ ગોપાલભાઈની આજ્ઞાથી પ્રભુશ્રીને આપતા, કે હમણાં એક ચોપડી પ્રભુશ્રીજીને આપી છે, અને એક ચોપડી તમે આજ્ઞા આપેલી એટલે કુંવરજી કલોલવાળાને આપી છે, ઓગરીબેનના ભાઈને. બધા પત્રો છે, અંબાલાલભાઈના પત્રો છે ગોપાલદેવ ઉપર. ગોપીની જેમ જાણવું તો એ જો જાણી લીધું છે મેં, ગોપીને આત્મા જાણવું તો ને કનૈયાની ભક્તિ કરીને અમે જાણી લીધો જ. કે ગોપીની જેમ જાણવું તો તે જાણી લીધું છે, હવે જાણવું રહ્યું નહીં. રહ્યું લખતા ને એમ છે, જાણવું રહું નહીં. લખતા નથી આવડતું કે હવે કંઈ જાણવાનું બાકી નથી, મેં બધું જાણી લીધું તમારી પાસેથી. કાં તો આપ જેવાને સાક્ષાત જાણે છે તો હવે બીજી પરવાય નથી મારે. હવે શાસ્ત્ર વાંચન મેં નવું કંઈ જાણવું નથી, તમને મેં જાણી લીધા છે. આપણે કેટલું બધું જાણવું છે, એટલે આ મળ્યા પછી હજી લોકો લાઇબ્રેરીમાં ગોતે છે કે જ્ઞાની કોને કહેવાય, એને કાં પ્રત્યક્ષ ગોતે છે હજી, અખાડામાં જઈને, બાગ બગીચામાં જઈને. આપે કેવળ જ્ઞાન વિશે લખ્યું તે બધું ખરી જ છે. રૂઢિ અર્થ સિદ્ધ થતા નથી. રૂઢિ અર્થ શું છે કે લોકોનું જ્ઞાન થાય કેવળ જ્ઞાન. સાચો શાસ્ત્રમાં અર્થ શું છે કે સતત આત્માનું અનુસંધાન હોય, કેવળની સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન હોય તો કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. મને રૂઢિ અર્થ શાસ્ત્રમાં લખ્યા હોય કે સાચા લાગતા નથી, કે સ્વભાવને પ્રતીત થઈ ગયું. કેવળ જ્ઞાન વગેરે કેટલાક પ્રશ્નો રૂબરૂમાં પૂછીને નિર્ણય થાય, તોય હું તમને રૂબરૂમાં મળશે ત્યારે હજી પૂછીશ તમે. મારે હાલ કાંઈ સંસાર પડી મૂકવાનો વિચાર નથી. સૌભાગભાઈ ગોપાલભાઈ લખે છે મારે દીક્ષા નથી લેવી હમણાં. ગોપાલભાઈ એમ કે છે યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ મોક્ષનું કારણ છે, પરમપદને આપે છે. સૌભાગભાઈ બધું પામી ગયા છે એટલે લખે છે એક પત્રમાં, મારે હાલ કાંઈ સંસાર પડી મૂકવાનો વિચાર નથી, હવે કાંઈ એની જરૂરી નથી, પણ આપ કહેશો તો મૂકવામાં હરકત નથી, તમારી સાથે આવીશું. તમે જો દીક્ષા લેશો તો હું હારે આવીશ, મારે કાંઈ વાંધો નથી મૂકવો, મારે કાંઈ જરૂર લાગતી નથી. કે આ દશાએ પહોંચી ગયા છે. કોઈ બધું લખ્યું છે સંકિત થાય તો કોઈને પૂછવાની જરૂર નથી, પોતાને જ ખબર પડે. જેવું ભોજન ખાધું એનો ઓટકાર આવે જ. કે સૌભાઈનો અમૃત ભોજનનો ઓટકાર આવે છે કે મારે દીક્ષા લેવાની જરૂર નથી, પણ તમે પડી મૂકશો તો હું તમારી હારે આવીશ. આ બધું લખે પછી સૌભાગભાઈની દશા કેવી હોય. આવા પ્રતાપી પુરુષ જગતને કાંઈ પ્રભાવ જોવામાં આવતો નથી. આશ્ચર્ય છે કે કોક કાળે તો ભભક લાવો, હવે મૂવા પછી મારે ક્યાં જોવું છે. એટલે સંસાર છોડી દો અને આ મહાવીરનો મૂળ માર્ગ તમારી આગળ છે ફેલાવો, હું તમારી સાથે. ગોશાળીઓ આવવા તૈયાર છે. અમલભાઈ તો તૈયાર જ હતા. મુંદાસને પૂછેલું એકવાર ગોપાલભાઈએ, અમે સંસાર છોડી દે તમે શું કરો? મુંદાસ કહે આવું પૂછવાનું હોય કે તમારી સાથે જ હોય ને, પડછાયાની જેમ. લખે છે હવે સમાધિ મરણ કેમ થાય છે. આત્મસિદ્ધિ ગ્રંથ 14 પુરનો સાર હોય એવું જણાય છે. વાંચીને ઘણો આનંદ થાય છે. જો તમે આત્મસિદ્ધિ ગ્રંથ ન મોકલાવ્યો તો આજ સુધી આ દેહ રહેવો મુશ્કેલ હતો.
5 મહિનાથી તાવ કળતર મળતી નથી, કદાચ આ છેલ્લો તાવ હોય એવું લાગે છે. જો તમે આ ગ્રંથ ન મોકલ્યો હોત તો હું ક્યારનો મરી ગયો હોત. આત્મસિદ્ધિ મારી જીવન દોરી છે, એને લીધે હું જીવું છું. આ ગ્રંથ વાંચીને આનંદ આવે છે ને તેથી જ જીવું છું. હવે આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી મારે કાંઈ પ્રશ્ન પૂછવાનું રહેતું નથી. હજી આ ગોતે છે પ્રત્યક્ષને, અહીંયા સ્વાભાવિક છે કાંઈ પૂછવાનું બાકી જ નથી. કાંઈ આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી કાંઈ પ્રશ્ન પૂછવું રહેતું નથી. સર્વે ખુલાસા આટલામાં થઈ જાય છે. હવે કોઈ અમને પૂછે કે તમે કયા ધર્મમાં ને તમારો માર્ગ કયો છે, તેનો જવાબ હું એમ દેવા ધારું છું કે અમારો માર્ગ આત્મસિદ્ધિનો માર્ગ છે. તમને આ ઠીક લાગે છે કે કેમ લખશો? કોપાલુ લખે ક્યારે? એટલે આત્માની સિદ્ધિ. કોઈ બ્રહ્મચર્ય પૂછ્યું આત્મસિદ્ધિ નામ કેમ રાખ્યું છે? તો કે આત્માની સાબિતી, તું આત્મા છો. એ અમારો માર્ગ આત્માની સિદ્ધિનો માર્ગ છે. આત્મસિદ્ધિ ગ્રંથ અપૂર્વ છે. રાત અને દિવસ તેમાં ને તેમાં જ ઉપયોગ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું કાંઈ વાંચવાનું મન થતું નથી. જે ચિત્રલેખન એવું તો વાંચે જ નહીં ને. પછી આ ગ્રંથ વાંચ્યા પછી બીજું કાંઈ વાંચવાનું મન થતું, ધર્મનું બીજું વાંચવાનું મન નથી થતું. આમાં બધું જ છે કે જેમ બપૈયો પીવું પીવું કરે છે તેમ અમે બધા તલખીએ છીએ. તલસીએ છીએ એટલે લખે તલખીએ. પ્રભુશ્રીને લખતા ન આવડે ને, ઋષભનાથ રૂ એટલે રખવદેવ લખે. અહીંયા સૌભગભાઈ તલસીએ છીએ લખતા નથી એટલે તલખીએ છીએ. પછી મણિ ત્રંબકો હોય તો કાઉન્સમાં લખી દે તલસીએ છીએ, સાચો શબ્દ લખે. પણ આત્મજ્ઞાન થઈ ગયું અને ભાષા સાથે શું સંબંધ? જેમ બપૈયો પીવું પીવું કરે તેમ અમે સર્વે તલખીએ છીએ. બીજા પત્રમાં લખે અહીંના મુમુક્ષુ જેમ પાણી વિના માછલી તલખે એટલે તલસે, તેમ દર્શન માટે તલસે છે. તમે ક્યારે આવશો, ક્યારે આવશો? આવી રીતે પત્રો પર 15 પત્ર લખે છે. કોઈ બધો જવાબ જ નથી આપતો. અને ખરેખર આવ્યા ટ્રેનમાં, મૂળી ટેસ્ટની વાત ન કરી સીધા વવાણિયા વહી ગયા. વવાણિયા પાછા મોરબી વહી ગયા. સૌભાઈને ખબર, મોરબીથી ધારસીભાઈને કહે છે પત્ર લખો તો કે મેં અહીંયા છીએ, આવું હોય તો આવે. સૌભાઈને ઉઠવાની તાકાત નથી, કેવી રીતે આવે? તો સૌભાઈ પત્ર લખે છે કે તમને આટલા પત્ર લખ્યા, અહીંયાથી રવાના થયા કે તો હું ખાલી તમારા દર્શન કરું રેલવે સ્ટેશને, પણ તમને જરાય દયા નથી. કે અમે તો શાસ્ત્રમાં એમ વાંચેલું કે જ્ઞાની પુરુષને વિતરાગને દયા હોય. તમને મળ્યા પછી ખબર પડી કે કંઈ દયા નથી. ભગવાન દયાળુ છે એમ વાંચેલું, તમને મળ્યા પછી ખબર પડી હવે કે તમને દયા છે જ નહીં. પછી સાથે લખે જ પાછા. પણ જેણે રાગ દેશ ખપાવ્યા છે તેને દયા મયા શાની રહે પછી? એટલે તમે વિતરાગ છો. આ સૌભાગભાઈની દશા હતી. એને સમાધિ મરણ ન થાય તો કોને થાય પછી? સૌભાગભાઈની શારીરિક સ્થિતિ દિન પ્રતિદિન વિશેષ લથડતી ગઈ. કુપાદેવ પત્ર લખે છે કે ગણતા દિવસમાં હું આવું છું અને તમને ઈડર લઈ જાઉં છું. આ બધું લખે. સૂર્યાસ્ત પછી મણિ છે કે ત્રંબક છે મને સૂચતું નથી, દેખાતું નથી. 2 જણા ખભેથી પકડે પછી હું બેઠો થાઉં છું. ઈડર ડુંગરે ચડે કેમ? પગથિયા વગર, ટ્રોલી વગર, લિફ્ટ વગર, રોપવે વગર. પાણી કોણ ઉપાડે? બાટલો 5 લીટરનું ચડાવે કોણ? મણિત્રંબક સાથે નહોતા કંઈ, ડોળીવાળા મળતા નહોતા ત્યારે, પગથિયા જ નહોતો. તો નક્કી ક્યાંક ચમત્કાર થયો હશે ને, ક્યાંય ઉલ્લેખ નથી. આ કોઈ કુપાદોને ઓળખનાર મુમુક્ષુ દેવલોકમાં ગયો હોય, એણે ક્યાંક કર્યું હોય ભક્તિભાવથી, તો સૌભાગભાઈ સાથે સત્સંગ કર્યો હોય કોઈ, કેમ ખબર પડે? બુદ્ધિથી તો આનો જવાબ મળે એમ જ નથી. વારંવારની વિનંતી માન આપી કોપાદેવ છેક 1953 વૈશાખ સુદમાં સાયલા પધાર્યા અને 10 દિવસ રહ્યા. સૌભાગભાઈને ઘરે રહ્યા. સૌભાગભાઈને ઈડર સાથે લઈ જવાનું કહે છે. હવે તો રૂબરૂમાં પત્ર માટે ક્યાં, સામે બેઠે જ કોપાદેવ. હવે ના કેમ પડાય? તમે જો કહો એમ, જ્ઞાનીનો ગમો પ્રભુથી કે વાગે તેમ સમો. 10 દિવસ રહ્યા. સૌભાગભાઈને ઈડર સાથે લઈ જવાનું કહે છે. મોટા પુત્ર ત્રંબકલાલ બોલ્યા કે સૌભાગભાઈ ઘણા નબળા પડી ગયા છે. આવા શરીરે ઘરની બહાર તેને જવા દેવાનું કોઈને હૈયે બેસતું નથી. આવા શરીરનો ભરોસો કેમ રખાય? દુનિયા અમને ગાંડા જ ગણે ને. ક્યાં દેહ છૂટી જાય ડુંગરે. કે તમને કંઈ અક્કલ છે કે નહીં? એ તો જાય, તમારે મોટી ઉંમર છે એટલે કે
તમારે ના પડવી જોઈએ ને. કુપલદેવ કહે છે, ત્રંબક તમે સૌ ફિકર કરો માં, સૌભાગભાઈની ઉત્તર ક્રિયા તારા હાથે થશે. આમ સર્વેને હૈયાધરણ આપી કુપલદેવ સૌભાગભાઈની સાથે સંવત 53 વૈશાખ વદમાં ઈડર પધાર્યા. 10 દિવસ બોધ વર્ષાવી સૌભાગભાઈને આત્મામાં સ્થિર કર્યા. દ્રવ્ય સંગ્રહ ગ્રંથ જે પ્રભુજીને સમજાવેલો સૌભાગભાઈને સમજાવે છે. ડુંગરે લઈને નીચે કહી દેતો હતો પ્રાણજીવનના બંગલે, ઉપર ઘરે ભક્તિ થાય જ નહીં. બંગલામાં કાજળની કોટડી છે, ઘરે કુટુંબે, વચનામૃત 103. આત્મામાં સ્થિર કર્યા. ત્યારબાદ કુપલદેવ મુંબઈ પધાર્યા અને સૌભાગભાઈ જેઠ મહિનાની શરૂઆતમાં જેઠ સુદ બીજ વિરમગામ ઉતર્યા. વિરમગામ સ્ટેશને ત્રંબકલા તેડવા આવ્યા હતા. તેઓ સાથે સૌભાગભાઈ પાછળ પછી ઘરે ન ગયા કુપલદેવ. સૌભાગભાઈ તિથિ લખે છે મરણની, જુઠાભાઈની તિથિ કુપલદેવ પોતે લખે છે. તો અઠવાડિયું વધારે રહી જાય તો 6 દિવસ પછી જુઠાભાઈ દેહ છોડી દીધો. અહીંયા 20 દિવસ પછી દેહ છોડી દીધો. તો રોકાણો હોત તો 3 મહિના 14 પછી રોકાય તો અઠવાડિયામાં શું બગડી જાય? આ વિતરાગ છે, રાગ નહીં કરે. કરવાનું તું કરી લીધું, આત્મદ્રષ્ટિ કરાવી લીધી. રેલવે સ્ટેશનથી જ છોડી ગયા. પહેલાં ઘરે 10 દિવસ રહ્યા, આપી દીધું, હવે ભાઈ ગયા. જુઠાભાઈને આખી રાત બોધ આપે છે. કુપલદેવે તિથિ લખી છે કે ક્યારે દેહ છૂટવાનો છે. આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહ જ્ઞાન દર્શન યથાતથ્ય હોય તો જુઠાભાઈ અષાઢું નોમ ગુરુવારે આ ક્ષણિક જીવનનો ત્યાગ કરશે. એ જ દિવસે દેહ છૂટે છે. તો અઠવાડિયું રહી જાઓ ને, 6 દિવસે દેહ છૂટી ગયો. તમે રાગ કરશો, અમે રાગ કરશું નહીં. કેમ? અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં, અમે ભગવાન છીએ. આ બધા પ્રસંગો બનેલા છે. ના બધું ના બધું અચિંત્ય તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ ગાથાનો આ અર્થ છે. આપણને હજી ઉમળકા જ નથી આવતો. સૌભાગભાઈની શારીરિક સ્થિતિ દિન પ્રતિદિન વિશેષ લથડતી ચાલી. ખોરાક લેવાનું ઓછું થતું ગયું. પેટમાં ગાંઠ મોટી. ત્યાં ક્યાં સોનોગ્રાફી હોય? ગાંઠ મોટી થતી જાય છે એટલે ખાતાય નથી. અમુક દિવસ બિલકુલ ખાય જ નહીં. ફક્ત 2 વખત 2 રૂપિયા ભાર લોટની રાબ લેતા. શરીર શક્તિ ઘટી ગઈ સાવ. કોપદોનું જ રટણ. સજાત્મ સ્વરૂપ સ્વામી, સજાત્મ સ્વરૂપ સ્વામી, બસ. પત્રમાં પાછા કૃપા કરવા લખે. લખી ન છે કે મણીને કે ત્રંબકને કે પત્ર લખો કે જેવી છે એવી કૃપા રાખજો, ભૂલતા નહીં. તમે સમર્થ છો એટલે સમર્થ છો તમે, એમ. સૌભાગભાઈ અંબાલાલને પત્ર લખી તેડાવે છે અને એક પત્ર કુપાદોને લખે છે કે જો તમને યોગ્ય લાગતું હોય તો અંબાલાલને મોકલજો. દન 8 થયા દેહને આત્મા બેફાટ અલગ તો અનુભવાય છે, પણ અંબાલાલ આવે તો આત્મસિદ્ધિ ગાથાના અર્થ કરે, મને આનંદ આવે, બીજું તો હું શું કરું. એટલે ક્ષોપશમ અંબાલાલભાઈનો વધારે છે સૌભાગભાઈ કરતાં. આત્મ અનુભવ સૌભાગભાઈનો વધારે છે. આ કાગળ છેલ્લું લખી જણાવું છું, લખે છે. જેઠ સુદ નોમ બુધવારે મર્તક છે એવો આગળ ભાસ થયેલ, તે સુદ નોમનું બેનું નહીં, તે તારીખ ગઈ તો વદમાં ચોક્કસ આવે. તારીખ ખબર છે. ઘણું કરીને તે તારીખે મર્તક એટલે મૃત્યુ થશે એમ ખાતરી છે. હવે આ પામર સેવકો પર બધી રીતે કૃપા દ્રષ્ટિ રાખશો. કુપલદેવ લખે છે જીવન મુક્ત સ્વભાવ, તો પાસે લખે છે આ પામર સેવકો પર દ્રષ્ટિ છે એવી રાખજો. દેહને આત્મા જુદા છે, દેહ જળ છે, આત્મા ચૈતન્ય છે. જે ચેતનનો ભાગ પ્રત્યેક જુદો સમજવામાં આવતો ન હતો તે દન 8થી આપની કૃપાથી બેફટ પ્રગટ દેખાય છે. આ દેહ અને આ આત્મા, રાત દિવસ આ ચેતન અને આ દેહ જુદા, એમાં આપની કૃપા દ્રષ્ટિથી સહેજ થઈ ગયું છે. હવે ક્યાં આજ્ઞામાં રહેવાની વાત થઈ? બેફાટ આત્મા અનુભવાય છે. ગોળ ખાઈ લીધો, એ પૂછાય કે ગળે હોય કે નહીં, પોતાનો અનુભવ છે. 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી, 13મા ગુણસ્થાનકના પહેલા સમય સુધી માથે જ્ઞાની રાખવા જ પડે. અનુભવ થયો તોય પાછા લખે છે આપની કૃપાથી ખ્યાત થઈ ગયું, તમે માન્ય રાખો તો. ગોળ ગળ્યો જોઈએ, મેં ચાખ્યો છે, તમે કહો તો ગળ્યો. જ્ઞાની રાતને દિવસ કે દિવસને રાત કે તો મંજૂર છે. હજી આ આજ્ઞાકીત પણ. ત્રમ્યકને મળીને આપ સાહેબ પધારીને સમાગમ થયો. આપની કૃપા દ્રષ્ટિથી થોડા દિવસમાં તેઓએ ભક્તિ માર્ગ અંગીકાર કર્યો છે. વગર ભણે, વગર શાસ્ત્ર વાંચે,
જે ખુલાસો 25 વર્ષે થાય એવો નહોતો તે થોડા વખતમાં આપની કૃપાથી થઈ ગયો છે. જો ન સમજતું હોય ને એમને એમ સમજાય, જ્ઞાની ન સમજાવે તોય 249 લખ્યું છે, પ્રત્યક્ષ યોગે વગર સમજાવે સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. આત્મા અનુભવાય છે, કાંઈ જ્ઞાની બોલે નહીં તોય, ટટ્ટાર બેસે નહીં, રૂપાતીત આત્માનું ધ્યાન ન કરવા માંડે, ઓમ અંધારું કરીને, જીરોનો બલ્બ કરીને, આવું બધું ન કરે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવે સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. વચનામૃત 249 બધું લખીને પછી કૂપો એટલે જ્ઞાનીની હાજરી હોય, ખાલી ચિત્રપટ હોય, રોજ ગાય તો છીએ 3 વાર, બોલીએ છીએ, ઓ સત્પુરુષના વચનામૃત 1000 છે. મુદ્રા શું થાય? સ્વરૂપ પ્રતીતિ 4થું ગુણ થનાર, અપ્રમત સંયમ 7મું ગુણ થનાર, પૂર્ણ વિતરાગ 13મું ગુણ થનાર, હવે બત્તરમાં સ્થિતિ કરે 14મું ગુણ થનાર, સાદી અનંત અનંત સમાધિ સુખમાં તો છે જ. તો પ્રત્યેક કરવું પડે. પ્રભુજી કહેતા જ્ઞાનીને પગ બેઠો હોય તોય કાંઈ ન થાય. અને કુપોલજી લખ્યું છે, તીર્થંકર આવીને અક્કલનો વરસાદ વરસાવી દે તોય ન થાય. સમજે તો સાવ સરળ છે, કે સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલી. એ મુશ્કેલી ક્યાં કહો ગોપાલજી? આપણે મુશ્કેલી છે, પોતે પોતાનો વેરી છે, વચમાં આવે છે. કાળે વચમાં નથી આવતો, ક્ષેત્રે વચમાં નથી આવતો, એ તો જડ છે. 5મા વાળો એમ કે હું મોક્ષ નહીં જવા દઉં, ક્ષેત્ર એમ કે તારો પ્રમાદ વચમાં આવે છે. બ્રહ્મચારીએ અર્થ કર્યો છે, તારો કુસંગ વચમાં આવે છે. લખે છે પત્રમાં, ગોશળે વિશે જે આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. હવે વખતો વખત બોધ આપવાના પત્રો આપની ઈચ્છા પ્રમાણે લખજો, તમને ઈચ્છા થાય તો લખજો, અને મોટી પેરી એને ચડાવજો. ગોશળેને હજી સવિજયું કરું શાસન રસે. છેલ્લે કુપોલદેવ લખે છે છેલ્લા પત્રમાં 781માં, વ્યવહાર અને પરમાર્થ સંબંધી વિકલ્પ છોડી દેજો. ઘણું કરીને તમે સમાયો જ છે કે ઘરમાં ધાન નથી, અઠવાડિયું શું થશે? એ ત્રંબકને મણી કરશે. હવે પરમાર્થ સંબંધી વિકલ્પે છોડી દેજો, કે ધર્મ આગળ વધશે કે નહીં, મણી કે ત્રંબક એ પુરુષાર્થ કરશે તો વધશે. હવે પરમાર્થ સંબંધી નહીં, હવે કરવું નથી, કરડાવવું નથી, કરતા પ્રત્યે અનુમોદન નહીં, દયા છોડી દેવાની છે. છેલ્લે કાંઈ કરવું ન હોય, અકર્તા ભાવે દેહ છૂટે તો કર્મશીલમાં કર્મ જ નથી તો ક્યાં જાય ગયું? આત્મામાં ઠરી જાય સિદ્ધશીલાએ. એટલે છેલ્લે દયા છોડી દેવી પડે. દેવકંજ મહારાજને કયું કુપોલદેવ, હવે અમારે દયા છોડવી છે. મનથી, વચનથી, કાયાથી કરવું, કરડવું, કરતે પ્રત્યે અનુમોદવું, આ છોડી દે 9 કોટીએ. એટલે સ્વરૂપમાં સ્થિત થઈ જાય. ત્યાં ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અપુનરાવૃત્તિ, સિદ્ધિ ગઈ નામ દે, નમો જીર્ણાણમ જીય ભયાણ. ખંભાતથી અંબાલાબેન મોકલવા કૃપા કરશો. 5 દિવસનો સમાગમ થશે. આત્મસિદ્ધિ ગ્રંથના અર્થ કંઈ નહીં સમજાતા હોય તો અંબાલાલ મને સમજાવશે. આપની ઈચ્છા હોય તો મોકલાવજો. છેલ્લે આજ્ઞા કે તમે માન્ય કરો તો મેટ્સ. એક પત્ર એને સીધો લખ્યો છે કુપોલદેવ, નાનાભાઈ મનસુખને કહે છે લખો પત્ર અંબાલાલને. લખ્યો કે જાઓ તમે, કુપોલદેવની આજ્ઞા છે. આ આત્મા અનુભવથી એમ લખ્યો ને, લખે છે. કાગળ વાંચીને દાંત કાઢતા નહીં, એટલે કાઠિયાવાડીમાં હસતા નહીં, એમ મશ્કરી નહીં કરતા. મને આત્માનો અનુભવ થઈ ગયો છે, કદાચ એવું નહીં હોય તો હજી તમે મંજૂર કરો તો. ચાખી લીધું છે ગોળ તોય. કાગળ વાંચીને દાંત કાઢશો નહીં, મશ્કરી કરશો નહીં, મને અનુભવ થયો એટલે લખ્યું છે તમને. આ સરળતા, તે સૌભાગ્યની સરળતા. ના, મને આત્મા અનુભવે છે, હું જ્ઞાની છું. તમે મંજૂર કરો તો. મંજૂર કરે તો જ કુપોલદેવ મુનિઓને કહે ને, એને જેવું સમાધિ મરણ કરજો, તમે અનુપ્રેક્ષા કરજો ને શીખજો. અંબાભાઈને તો મોકલે જ કુપોલદેવ આજ્ઞા દઈને કે તમે શીખ્યો કેમ સમાધિ મરણ. આત્મા અર્થ સંભળાવવા માટે નહીં, સમાધિ મરણ શીખવા માટે. પ્રભુજીને આજ્ઞા આપી દીધી કે સૌભાગભાઈ જેવું મરણ કરવાનું. સૌભાગભાઈ કર્યું. જૂઠાભાઈને તો શીખવાડી વાત રૂબરૂજીને આખી રાત. એટલે પાત્ર જીવને જ્ઞાનીની જવાબદારી છે ઠેઠ પહોંચાડવું હોય, પણ આજ્ઞામાં હોય તો. આપણા કલ્યાણની આપણા કરતાં જ્ઞાનીને વધારે ફિકર છે. પણ ક્યારે? તન સે, મન સે, ધન સે, સબ સે ગુરુદેવની આજ્ઞા માથા ઉપર ચડાવે તો. આ આજ્ઞાનું આરાધન એ તપ, અને આજ્ઞાનું આરાધન એ
ધર્મ અને જ્ઞાનની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે. એ સમય પૂરો થાય છે. બાકી સૌભાગભાઈ દેહ છોડ્યો એ સમયનો અહેવાલ અંબાલાલભાઈ આપે છે ગોપાલદેવને લખીને, આંખે દેખાય અહેવાલ, એ આપણે રાત્રે જ લઈ લઈશું. સહજાત્મ સ્વરૂપ